નમસ્કાર, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો મહાનગરના સમાચાર। સમાચારની શરૂઆતમાં રાજ્યના 4 મુખ્ય મહાનગરો પર નજર કરીએ। 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે દેશ થનગની રહ્યો છે। આ ખાસ અવસર પર આખો દેશ દેશભક્તિના રંગે રંગાયો છે। ત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરાને તિરંગાના રંગથી લાઇટ્સથી શણગારવામાં આવ્યા છે। સરકારી કચેરીઓ, રોડ રસ્તાઓ અને જાહેર જગ્યાઓ તિરંગાના રંગે શણગારવામાં આવ્યા છે। રાજકોટમાં મહાનગરપાલિકા કલેક્ટર કચેરી સહિતને પણ શણગારવામાં આવી છે। 15મી ઓગસ્ટની તૈયારીના ભાગરૂપે સરકારી ઇમારતોને શણગારવામાં આવી છે। અમદાવાદ શહેર પણ તિરંગાના રંગે રંગાયું છે। કમિશનર કચેરી, અટલ બ્રિજ, કલેક્ટર ઓફિસ સહિતની જગ્યાઓને તિરંગાના રંગની લાઇટથી શણગારવામાં આવ્યા છે। સમગ્ર દેશ અત્યારે જ્યારે 15મી ઓગસ્ટની તૈયારીઓના ભાગરૂપે ગુજરાતના જે મેટ્રો સિટીઝ છે તે બધાને રોશનીથી શણગારવામાં આવ્યા છે। અમદાવાદનો પણ રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। વડોદરામાં દ્રશ્યો જોઈ રહ્યા છો, રાજકોટ અને સુરત કે જ્યાં તિરંગાની લાઇટ રંગની રોશનીથી શણગારવામાં આવ્યા છે। સરકારી ઇમારતોને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। રસ્તાઓને કેસરી, સફેદ અને લીલી લાઇટોથી શણગારવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા ચારે ચાર મહાનગરોની અંદર રોશનીથી ચારે ચાર મહાનગરોને શણગારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સમગ્ર દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ ઉત્સાહના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ દેશભક્તિના રંગોમાં સંપૂર્ણ દેશ રંગાયો છે। ત્યારે ગુજરાતમાં પણ સરકારી ઇમારતોને તિરંગાના રંગે શણગારવામાં આવી છે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા ચાર મહાનગરોની અંદર સરકારી ઇમારતોને તિરંગાના રંગની લાઇટથી શણગારવામાં આવ્યા છે। ત્યારે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે તૈયારીઓ કરવામાં આવી હતી, જેમાં દેશભરમાં અનેરો ઉત્સાહ છે। 15મી ઓગસ્ટને લઈને રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવશે, જેને લઈને સંપૂર્ણ દેશ છે તે દેશભક્તિના રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો ચારે તરફથી જોવા મળી રહ્યા છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં પણ ચાર મહાનગરો છે તે રોશનીથી શણગારવામાં આવ્યા હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોકો પણ આ અદ્ભુત રોશનીથી શણગાર જે કરેલો છે તેનો નજારો જોતા નજરે પડી રહ્યા છે। ત્યાંથી પસાર થતા તમામ રાહદારીઓ, વાહન ચાલકો અને લોકો આ શણગારને જોઈ રહ્યા છે। ત્યારે સાથે સાથે અદ્ભુત દેશભક્તિનો રંગ જાણે કે લાગ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ કે ચારે ચાર મહાનગરોમાં શણગાર કરવામાં આવ્યો છે। ચારે ચાર મહાનગરોને 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સરકારી જે ઇમારતો છે તેને રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે। તિરંગાના રંગની લાઇટથી રોશની શણગારવામાં આવ્યા છે। ત્યારે ચારે ચાર મહાનગરોની અંદર હાલ દેશભક્તિનો માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો અત્યારે ચારે ચાર મહાનગરોમાંથી જોવા મળી રહ્યા છે। સંપૂર્ણ દેશમાં 15મી ઓગસ્ટના દિવસની ઉજવણી કરવામાં આવશે તેના પૂર્વ સંધ્યાએ ગુજરાતના ચાર મહાનગરો છે કે જેના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે જ્યાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં સરકારી ઇમારતો અને વિવિધ સ્થળોને રોશનીથી શણગારવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સમગ્ર દેશભરમાં 79માં સ્વતંત્રતા દિવસની કરવામાં આવશે ઉજવણી, જેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો દેશમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણીની પૂર્વ સંધ્યાએ સરકારી ઇમારતોને રોશનીનો શણગાર કરાયો છે। હેરિટેજ સ્થળો તિરંગાના રંગે રંગાયા છે। ઇમારતોને રંગબેરંગી લાઇટોનો શણગાર કરવામાં આવ્યો હોય તેવા દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જ્યાં અનેરો ઉત્સાહ રાષ્ટ્રીય તહેવાર એટલે કે 15મી ઓગસ્ટનો તહેવારની ઉજવણી કરવામાં આવશે, જેના ભાગરૂપે પૂર્વ સંધ્યાએ સરકારી ઇમારતો અને હેરિટેજ સ્થળોને તિરંગાના રંગોથી રંગવામાં આવ્યા છે, તેવો શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે અદ્ભુત નજારો લોકો જોઈ રહ્યા છે। સરકારી ઇમારતો હોય કે હેરિટેજ સ્થળો છે તેમને વિવિધ પ્રકારની લાઇટ્સથી શણગાર કરવામાં આવ્યો છે। ત્યારે 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે આ તૈયારીઓ કરવામાં આવી છે। ત્યારે અમદાવાદમાં અટલ બ્રિજ છે, હેરિટેજ સ્થળો છે, ત્યારે વિવિધ સરકારી ઇમારતો છે કે જેને તિરંગાના રંગથી શણગાર કરવામાં આવ્યો છે।
તો સમગ્ર દેશભરમાં જે રીતે 15મી ઓગસ્ટની તૈયારીઓના ભાગરૂપે શણગાર કરવામાં આવ્યો ત્યારે વડોદરાથી અમારા એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે, સુરતથી દિવેશ પરમાર જોડાયા છે, ત્યારે રાજકોટથી રવિ મોટવાણી અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી સંપૂર્ણ માહિતી મેળવીશું. અમિત, વડોદરામાં કેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે 15મી ઓગસ્ટનો કેવો અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે અને કેવો શણગાર છે, લોકો પણ કેટલા અભિભૂત થઈ રહ્યા છે શણગારને કારણે? અને તેને જ લઈને સંસ્કારી નગરી વડોદરામાં પણ ખૂબ થનગનાટ લોકોમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને દેશપ્રેમ લોકોમાં વધારે આ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યા જોવા મળી રહ્યો છે અને તેના પુરાવા રૂપે વડોદરા શહેરના તમામ જે ચોક છે, તમામ જે સર્કલ છે, તમામ જે સરકારી ઇમારતો છે તેને તિરંગાની રોશની કરવામાં આવી છે. આપ અહીંયા જોઈ શકો છો, સરદાર ભગતસિંહ ચોક છે, આ વડોદરા ન્યાય મંદિર વિસ્તારમાં આવેલો છે, જ્યાં જૂની કોર્ટનું સંકુલ છે. આ ચોકને પણ તિરંગાથી શણગારવામાં આવ્યો છે, રોશની તિરંગાની કરવામાં આવી છે. સાથે સાથે આ જૂની જે લાલ કોર્ટ છે, જેને લાલ કોર્ટ કહેવામાં આવે છે, તેને પણ તિરંગાનો શણગાર કરવામાં આવ્યો છે. આપ અહીંયા જોઈ શકો છો કે તમામ જે સરકારી ઇમારતો છે, એ વડોદરા મહાનગરપાલિકાની ઇમારત હોય, કલેક્ટર કચેરી હોય કે પછી ન્યાય મંદિર એટલે કે કોર્ટ સંકુલ હોય, આ તમામ ઇમારતોને તિરંગાની રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. આવતીકાલે દેશ જ્યારે સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા જઈ રહ્યો છે ત્યારે તેની પૂર્વ સંધ્યાએ લોકોમાં દેશ પ્રેમ, અનોખી દેશભક્તિ વધુ જાગૃત થાય અને એટલા માટે જ લોકો દેશભક્તિથી વધુ પ્રેરાય, એટલા માટે જ આ જે કોન્સેપ્ટ છે સરકારી ઇમારતોને તિરંગાથી શણગારવાનો એ છેલ્લા ઘણા સમયથી શરૂ થયો છે અને સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ તે જોવા પણ મળી રહ્યો છે. વડોદરાની આ લાલ કોર્ટ બિલ્ડિંગ છે, જ્યાં જૂની કોર્ટ હતી, ત્યાં જૂની ગાયકવાડી સમયની ઇમારતને શણગાર કરવામાં આવ્યો છે. વડોદરામાં ગાયકવાડી સમયની ઘણી બધી એવી ઐતિહાસિક ઇમારતો છે જેને આ જ પ્રકારની રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. એટલે વડોદરામાં કહી શકાય કે એક રીતે જે રીતનો શણગાર તમામ સર્કલ, તમામ ચોક, સરકારી ઇમારતોમાં તિરંગાનો જોવા મળી રહ્યો છે, તેનાથી લોકોમાં જે પ્રકારેની જે દેશભક્તિ છે, તેનો ઉમંગ છે, સ્વાતંત્ર્ય પર્વનો ઉત્સાહ છે, એ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. આવતીકાલે ધ્વજવંદન કરીને વડોદરા શહેર પણ સમગ્ર દેશની જેમ સ્વાતંત્ર્ય પર્વ ઉજવવા માટે તૈયાર છે અને તેની તૈયારીઓ અને તેનો ઉત્સાહ અત્યારથી જ વડોદરા શહેરમાં દેખાઈ રહ્યો છે. બિલકુલ અમિત, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. સુરતથી દિવેશ પરમાર અમારી સાથે જોડાયા છે. દિવેશ, સુરતમાં આપ જે વિસ્તારમાં ઊભા છો ત્યાં કેવો રાષ્ટ્રભક્તિનો માહોલ આપને જોવા મળી રહ્યો છે, કેવો શણગાર છે અને લોકોમાં પણ કેવો ઉત્સાહ છે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને? બિલકુલ, સુરત શહેરમાં જે પ્રકારે સુરત પોલીસ કમિશનર હોય, સુરત જિલ્લા ભવન હોય, તે સુરત કલેક્ટર ઓફિસ હોય અથવા તો કોર્ટ હોય, તમામ જગ્યાએ જે છે તે તિરંગા રોશનીથી શણગારી દેવામાં આવે છે અને જોઈ શકાય છે જે પ્રકારની આ રોશની જે છે તે અહીંયા સ્પષ્ટ જોવા મળી રહી છે. સુરત પોલીસનું જે મુખ્ય મથક કચેરી જે છે ત્યાં પણ આ પ્રકારની લાઇટિંગ જે તિરંગા રંગની લગાવવામાં આવી છે ને તેને જ લઈને ક્યાંય ને ક્યાંય રાષ્ટ્રભક્તિ લોકોમાં જાગે તેના માટે થઈને આ પ્રકારે તમામ જે સરકારી કચેરીઓ છે તે તમામ સરકારી કચેરીઓ પર આ પ્રકારની લાઇટિંગ જે છે તે લગાવવામાં આવી છે ને તેના થકી એક એવો મેસેજ આપવામાં આવી રહ્યો છે કે લોકો જે છે તે દેશભક્તિ પ્રત્યે જાગૃત થાય. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સામે જ જે પ્રકારે સુરત પોલીસ કમિશનરની ઓફિસ છે ત્યાં પણ આ પ્રકારે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પણ આ પ્રકારની લાઇટિંગ જે છે તે જોવા મળી રહી છે અને અલગ અલગ જે વિસ્તારો છે સુરતના, આ તમામ વિસ્તારોની અંદર આ પ્રકારની લાઇટિંગ જે છે તે લગાવવામાં આવી છે જેથી કરીને સુરતમાં ક્યાંય ને ક્યાંય દેશભક્તિના રંગે સુરત છે તે રંગાયેલું જોવા મળે. એટલે મહત્વનું કહી શકાય કે સુરતના જે વિવિધ સર્કલો છે તે સર્કલો પર પણ આ પ્રકારે તિરંગા લાઇટિંગ લગાવવામાં આવી છે. તમામ સરકારી કચેરી પર પણ આ પ્રકારની તિરંગા લાઇટિંગ લગાવવામાં આવી છે. કોર્ટ હોય અથવા તો સુરત પોલીસ કમિશનર ઓફિસ હોય, સુરત મ્યુનિસિપલ કમિશનની ઓફિસ હોય અથવા તો કોઈ પણ જે સરકારી અધિકારી ઓફિસ હોય કે પોલીસ મથક હોય, આ તમામ જગ્યાઓ પર આ પ્રકારની જે લાઇટિંગ છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને આ લાઇટિંગને જોઈ લોકો જોઈ રહ્યા છે અને આ લાઇટિંગ થકી ક્યાંય ને ક્યાંય એક પ્રકારે દેશભક્તિનો માહોલ જે છે તે લોકોમાં ઉભો થાય તે પ્રકારની આ વ્યવસ્થા જે છે તે કરવામાં આવી છે અને શહેરના તમામ એવી સરકારી જે કચેરીઓ છે તે તમામ સરકારી કચેરીઓ પર આ પ્રકારે લાઇટિંગ લગાવવામાં આવી છે ને જેના થકી દેશભક્તિ જે છે તે લોકોમાં ઉજાગર થાય અને તેના પ્રત્યે એક મેસેજ થાય તે માટે થઈને આ તમામ અલગ અલગ જે વિવિધ કચેરીઓ છે તે આ પ્રકારની લાઇટિંગ છે તે લગાવવામાં આવી છે. જી
બિલકુલ દિવ્યેશ, આપ અમારી સાથે જોડાયેલા છો. દર્શક મિત્રો, વડોદરા અને સુરત બાદ હવે આપને લઈ જઈશું રાજકોટ, કે જ્યાં અમારા સહયોગી સંવાદદાતા રવિ મોટવાણી છે, તેમની પાસે જાણીએ. રવિ, જણાવશો રાજકોટ વાસીઓમાં પણ કેવી રાષ્ટ્રભક્તિ જોવા મળી રહી છે અને કેવો શણગાર રાજકોટમાં પણ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે? જી, આવતીકાલે 15મી ઓગસ્ટની ઉજવણી થવાની છે, ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જે સરકારી બિલ્ડિંગો હોય છે, જે ઐતિહાસિક ધરોહરો હોય છે, તેને શણગારવામાં આવતી હોય છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટની જે મહાનગરપાલિકા છે, સાથે સાથે કલેક્ટર કચેરી છે, પોલીસ કમિશનર કચેરી છે, સહિતની જે જુદી જુદી સરકારી ઇમારતો છે, તે તમામને શણગારવામાં આવી છે અને રોશનીથી ઝળહળી રહી છે. તે તમામ બિલ્ડિંગો આપ દ્રશ્યોમાં સીધા નિહાળી રહ્યા છો કે કઈ રીતના 15મી ઓગસ્ટની આગલી રાત્રે જે સરકારી ઇમારતો છે તેને શણગારવામાં આવી છે, રોશનીથી ઝળહળી રહી છે અને આવતીકાલે 15મી ઓગસ્ટની ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે લોકોમાં આ 15મી ઓગસ્ટનો ઉજવણીનો ઉત્સાહ રહે અને લોકોને આ સ્વતંત્ર પર્વની જે મહત્વ છે તે પણ સમજાય, તેને લઈ અને જે સરકારી ઇમારતો છે તેને અને ઐતિહાસિક ઇમારતો છે તેને શણગારવામાં આવી છે અને આ શણગારને લોકો પણ જોવા આવતા હોય છે. અત્યારે ઝરમર વરસાદ પડી રહ્યો છે, સાથે સાથે આ બિલ્ડિંગો છે તે જે ચમકી રહી છે અને લોકોમાં 15મી ઓગસ્ટને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે. બિલકુલ રવિ, ખૂબ ખૂબ આભાર. દિવ્યેશ, ખૂબ ખૂબ આભાર. અને અમિત ઠાકોર, ખૂબ ખૂબ આભાર. આપે સમગ્ર માહિતી આપી. વડોદરા, રાજકોટ અને સુરતમાં રાષ્ટ્રભક્તિનો કેવો માહોલ છે તે વિશે વિસ્તૃત માહિતી આપવા બદલ સૌનો આભાર. તો દર્શક મિત્રો, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ કે મહાનગરોની અંદર રાષ્ટ્રભક્તિ દેખાતી આપણને જોવા મળી રહી છે. અનેરો થનગનાટ અને ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે, જેના ભાગરૂપે સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે, તૈયારીના ભાગરૂપે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે, જેના અદ્ભુત નજારા લોકો જોઈ રહ્યા છે.